છેલ્લા સપ્તાહથી જે રાજકોટ શહેર ઉપરાંત તમામ રાજ્યમાં ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે એ હીટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે. એ અનુસંધાને આપણે હીટ વેવ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હીટ રિલેટેડ ઇલનેસને પહોંચી વળવા માટેની તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ અથવા આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલઈડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે. ગઈકાલે 108 દ્વારા છેલ્લા 48 કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ, ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો, કળતર થવું, ચક્કર આવવા, બેસુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ 72 કેસીસ 48 કલાકના છે નોંધાયેલા છે. એવો જે આંકડો છે 108 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને એ અનુસંધાને રાજકોટમાં ગત સપ્તાહે આઈએમડીનો જે ડેટા છે એ મુજબ જોઈએ તો 41.7 ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળઝાળ ગરમી નો અનુભવ થયો હતો. ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી 5 દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે. તો લોકોએ ઉપરના કોઈ પણ લક્ષણો જણાય, દાખલા તરીકે ચક્કર આવવા, માથું દુખવું, અતિશય પરસેવો થવો, સ્નાયુમાં કળતર દુખાવો થવો, માથાનો દુખાવો થવો, બેસુધી જેવું અનુભવ, આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય. ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણનો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નીવડતો હોય છે. તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પારખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે. તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક છે એ કરવો ખૂબ જ હિતાવહ છે. તો લોકોએ ખાસ કરીને આગામી જે ગરમીના દિવસો છે એમાં શું તકેદારી રાખવી, તો દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું દર કલાકે 200 ml જેટલું પાણી છે એ પીવું હિતાવહ છે. ખાસ કરીને લોકો અત્યારે અતિશય ગળ્યા અને જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ અથવા તો કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવહ નથી. ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતાવહ છે. ખાસ કરીને લીંબુ શરબત, લીંબુ પાણી, એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવહ છે. ઓસામણ પીવું, આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ ફ્રૂટના જ્યુસનું સેવન કરવું છે એ હિતાવહ છે.